નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વગર. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ જાણીતા ઇસ્કોન મંદિર ખાતે આજે એક નવી ગુજરાતી ફીચર ફિલ્મનું ભવ્ય મુહૂર્ત કરવામાં આવ્યું છે. ચક્રરાજ ફિલ્મ્સ નિર્મિત ફિલ્મ આઈ લવ યુ કૃષ્ણના શૂટિંગનો આજથી મંગલ પ્રારંભ થયો છે. વડોદરાના આંગણે આજે ગુજરાતી સિનેમાની એક નવી ફિલ્મનો પાયો નખાયો છે. ઇસ્કોન મંદિર ગોત્રી ખાતે સવારે 9:30 વાગે ફિલ્મ આઈ લવ યુ કૃષ્ણનું મંગલ મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય પંકજકુમાર ગોસ્વામી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. મુહૂર્ત સમયે ઇસ્કોન મંદિરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ફિલ્મના પ્રથમ શોટ સાથે શૂટિંગની પ્રક્રિયા વેગવંતી કરવામાં આવી છે. कृष्णा 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 अरे कृष्णा काहे ठाड़ो खड़े है? चुपचाप क्यों खड़े हो? ब्रज में तो बहुत उधम मचावत है, रास रचावत है, गैया चरावत है? अरे मैं जमुना जमुना कृष्णा, जमुना जी के किनारे उधम मचावत है ने, वो जमुना. देख कृष्णा, मैं तेरे लिए एक बहुत बहुत प्यारी चीज लेके आया. हाँ हाँ, तुमको पसंद है ना ये? मोरपंख मोरपंख मोरपंख. मोर पीछ जो ने शाम याद आवे, मोर पीछ जो ने शाम याद आवे, शाम याद आवे. I love you Krishna, I love you Krishna, I love you Krishna, I love you Jamuna, I love you Jamuna, I love you Jamuna. Krishna. जय हो जमुना मैया की, जय हो जमुना मैया की. God. આજે અમે ભગવાન પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણમાં આવ્યા હતા, એમના સેવાને સમર્પિત થવા આવ્યા હતા. કલા વગર શ્રી કૃષ્ણ અપૂર્ણ છે અને શ્રી કૃષ્ણ વગર કલા અપૂર્ણ છે. આજે ચક્રરાજ ફિલ્મ્સ વડોદરા કૃત અમારી એક ભવ્ય ગુજરાતી ફિલ્મ આઈ લવ યુ કૃષ્ણનું મુહૂર્ત કર્યું અમે, અને એ વડોદરાના દિવ્ય ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં પ્રભુના સન્મુખ અમે સીન મંગલાચરણ શૂટ કરીને અને પછી અમે આરતી કરીને, ગૌ પૂજન કરીને, બ્રાહ્મણ પૂજન કરીને અને આ ફિલ્મનું મંગલાચરણ કર્યું છે. મારું આહ્વાન છે આ ભારત ભૂમિની પ્રત્યેક શ્રી કૃષ્ણ સ્નેહીજનોને કે આ ફિલ્મ નિહાળવા જોવા જરૂર આવો. જેનઝી નેક્સ્ટ જનરેશન માટે અને આપણા હિન્દુ સનાતન વૈદિક ધર્મના પરિવારજનો માટે વિશેષત્વ આ ફિલ્મ ઘણું બધું આપને આનંદ કરાવશે અને બોધ પણ આપશે. એવી અલભ્ય ફિલ્મ અમારા લેખક દિગ્દર્શક શ્રીમાન મનોજ નથવાનીજીએ લખી છે અને એ દિગ્દર્શન કરી રહ્યા છે. સંગીત મેં આપ્યું છે, મારી સાથે સહયોગમાં શ્રીમાન પિયુષ કહાર જે રેકોર્ડિસ્ટ છે અને જેમને ગીતોમાં ઘણું બધું સહયોગ કર્યું છે. અમારા ડીઓપી શ્રીમાન વિપુલભાઈ પટેલ અને ઘણા બધા કલાકારો, નામી કલાકારો, વડોદરાના કલાકારો, ટેકનિશિયનો, બધાનો એક સુંદર સમન્વય અને એનું ત્રિવેણી સંગમ અમે આ ફિલ્મમાં આવરી લીધું છે, જેનું નામ છે આઈ લવ યુ કૃષ્ણા. કલાકારોનું નામ હું લઉં તો શેખર શુક્લા, નીતિન દેસાઈ, ભાવિની જાની, કેવુરી શાહ, હું સ્વયં વલ્લભી સોની, ભરત બારિયા, પછી અક્ષય પટેલ અને આરના પટેલ અને ઘણા બધા એવા નામી અનામી કલાકારો સાથે આ ફિલ્મ બની રહી છે. આ કલાનગરી છે, સંસ્કારી નગરી છે, તો મારું આહ્વાન છે સંસ્કારી નગરીના કલાનગરીને કે ચાલો આવો, જોઈ શું રહ્યા છો, જોડાઈ જાઓ, શ્રી કૃષ્ણને વધાવી લઈએ અને કૃષ્ણમય થઈ જઈએ. આ ફિલ્મમાં પૂજ્ય પંકજકુમાર ગોસ્વામી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એટલું જ નહીં, તેઓ આ ફિલ્મના સંગીતકાર અને નિર્માતા પણ છે. આ પ્રોજેક્ટનું લેખન અને દિગ્દર્શન જાણીતા દિગ્દર્શક મનોજ નથવાણી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ એક પારિવારિક અને ભક્તિમય ફિલ્મ બની રહેશે. ફિલ્મના સહ-નિર્માતા તરીકે જ્યોતિ આર શાહ, હિના જાદવ અને પંથેશ શાહ જોડાયેલા છે.
વડોદરાના સ્થાનિક કલાકારો અને લોકેશન્સને આ ફિલ્મમાં વિશિષ્ટ સ્થાન આપવામાં આવનાર છે, જે વડોદરાના ફિલ્મ રસિકો માટે આનંદની વાત છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.